ગાયકા રચાવું ભગતને કાઢી કાઢે આમ તો જો હે ધન કેવું પડે ઓલા ભગતને હો આજ મારા એક દર્શન કરવા આજ આ ભરેલા સમુદ્રની અંદર છલાંગ મારી દીધી ભગતનું કદાચ પ્રાણો પંખીનું ઉડી જાત ને એના મૃત્યુનો બીજો જિમ્મેદાર કોઈ નહીં પણ ત્રિલોકનો નાથ પોતે રાજા રણછોડ બને ભગતને તો સદાય માટે તારવાના હોય માટે લાવ મારામાં વસલી બને સુંદરીને બહાર કાઢવી એ સોળે સંસાર વસાવું બને ને નાની નાની સુંદરી બનાવું જેનું એકનું નામ રાણી વૃક્ષમણા અને બીજું રાણી વૃક્ષમણા નામ શું બને ને પાણી ભગતને નખમાં પણ ડાઘો ન પડે એનું ખાસ તમે ધ્યાન રાખજો ભગત તમારી દ્વારિકામાં લાવો ને એ મારી દ્વારિકા સોળે શણગાર વસાવજો તમે નાની નાની ઢીંગલી બની જાજો એ નાની નાની ઢીંગલી બનીને પછી મારા
છું તો હા તો લાય કરે પ્રભુની કેવી વર્ણના કરે છે. અરે ભાઈ ખોળે સોચી કરે છે તો લાઈન વર્ણના કરું. હાથનો કવતા કે એવા યારા સબર સરાય તારી ઉમારે મારા દુઃખને દૂર કરી દઉં. અસર રાય મારા કોને લેલા કે પાટાભાઈ દેનું પૂછી દઉં કે રાય આ શેના પડ્યા તમને. તારે મારા મારા સેના રાજા Jana
સદાય ગુના માફ હોય હો. હા પ્રભુ પણ એક વાતનો આજે મને ખ્યાલ નથી આવતો. ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી. એ રાજન મેં આજે કઈ વાતની વળી ખોટા રાખી. 7 સમુદ્ર પાર કરી મારે દ્વારકામાં આવવું પડે. હા પ્રભુ કોઈ કે અંદર આવવું પડે એનાથી જાણો છું એ રાજન અમુક વાર જાણવા છતાં અજાણ રહેવું પડે. આજે એમ સમજો કે આ ત્રિલોકના નાથને તમારા મુખે સાંભળવાની ઈચ્છા છે. હા પ્રભુ તો એક તો મારો સ્વાર્થ છે અને એક મારો પરમાર્થ મેં અરે સાહેબ ધન્ય છે તમારી ભક્તિને રાજા અજમલ. જેટલા મારા ભક્તો આયા બધા એના સ્વાર્થને લઈને આવ્યા. આજે તમે પરમાર્થ લઈને આવ્યા છો. પહેલા મને પરમાર્થ જણાવો, પછી મને સ્વાર્થ જણાવો. હા પ્રભુ પર સ્વાર્થ તો ઈ છે કે હા કે શહેર માટે મારા કોટ છે હા પ્રભુ ને પરમાર્થ કહેતા કે શું છે એ કે 12 ગૌ માથે વેરવાનો એક્સેસ છે એ રાજન, આજે તમે ભૂલી ગયા. એક કદાચ આ બાજુ જો મુઠ્ઠી બંધ થાય ને તો આ બાજુ પોતે જ પરમેશ્વર ખોલે. કદાચ આ બાજુ સૂર્યનારાયણ ઉગે ને એ રાજન એને સંધ્યા કાળે આ બાજુ અવશ્ય હાથવું પડે. હા પ્રભુ તમે ભેરવા જાતિનો જેનું નામ છે એનું અવશ્ય નાશ છે. તમે એની ચિંતા મેળવી દો. હા પ્રભુ હવે તમારા સ્વાર્થની વાત કરો. હાલો બેરભાઈ બોલો. હા બેરભાઈ બોલો. એ માટે દ્વારકા પ્રભુ ઓય હા અરે બાબા રાજન, લાટ છે ને આ. જેટલા મારા ભક્તો આયા મારી દ્વારકામાં કોઈ નિરાશ થઈ નથી ગયા. અહીંયા બેસી જાય છે. અરે રાજન તો તમને પણ નિરાશ થઈ નહીં જવા દો. બહુ સારું આજ હું કહું તમે સાંભળો. બહુ સારું એ લઈ જાય અમારા એ ડાલીના એક પુષ્પલા. એ પુષ્પને પારણે સેવા કરો સતા મોડું ફરી નિરાશ થઈને કાઉ બા. આ એક પુષ્પ છે એક પુષ્પાનો કહેવાય એક દીકરા વાળા નો કહેવાય પ્રભુ તમારી લોકો પુત્ર આપવો હોય પ્રભુ અરે રાજન તમે આજ મારી માંગણી કરો છો. એકવાર માંગણી કરતા વિચાર કરજો. હા પ્રભુ અને જો ખરેખર તમારે મારું પુષ્પ જોતું હોય તો મારી દ્વારકાની અંદર વચને બંધાવવું પડે. એ રાજન સાંભળો, મારી 48 વર્ષની આયુષ્ય થાય હસતા મુખે તમારે વિદાય દેવી પડશે. હા પ્રભુ હસ્તમુખ આપીશ પ્રભુ હું સમજી લઉં. હા પ્રભુ રાજન તમારા હાથમાં એક આંસુ ન હોવું જોઈએ. શું આવે એ હું સમજી લઉં. પાછળથી બ્રહ્મ વિષ્ણુ મહેશ આવે. કદાચ મારી પડદીનો પચ્છમ કરવાનું કે હા પ્રભુ મારે પડદીનો પચ્છમ કરવા દેતા નહીં. નહીં લો પ્રભુ નકર આ અખિલ બ્રહ્મનો નાથ 72 પેઢી લગી તુમરા ગુણ અવતાર ધારણ નહીં કરે. હા પ્રભુ આજ ખરેખર કળિયુગની અંદર હા પ્રભુ તમે જેવા ભગત જીતા અખિલ બ્રહ્મનો નાથ ત્રિલોકનો નાથ ગાયો. હું કહું તમે આપણો બહુ સારું બહુ સારું એ એવા ભગત એ જીતાને ભગવાન હારી ગયા. પગમાં પડે રણછોડરા. એ નામ
ત્યાં પછી તમને પછતાવાનો વારો ન આવે. મનની અંદર મનના મનોરથ ન રહી જાય કે મારે કાંઈ માગવું તું દ્વારકામાંથી ગયા પછી પસ્તાવો કરે. એવા રાજા મન ન રહે એ મનોરથ તારા મનમાં ન રહી જાય. આપી જ્ઞાન ગોવાયા એવા રાજા મન ના રહે એ મનોરથ રાજા તારા મનમાં રહી જાય. તો